તો કંઈ અત્યારમાં આપણે આવ્યા છીએ ઠવી, અને ઠવી એક મસ્ત નેમિનાથ બાપુનું ધનસુખનાથ બાપુનો આશ્રમ છે. એવું છે કે અહીંયા એકદમ ચારે બાજુ જંગલ જ છે, અને જંગલની વચ્ચે આશ્રમ બનાવવામાં આવેલું છે. વાઘ સિંહ ઘણા બધા અહીંયા જોવા મળી જાય. તે પહેલાં એન્ટ્રીમાં પાણી પીવાની સુવિધા છે, બરાબર. આ છે એ ઝૂંપડી જ્યાં બાપુ રહે છે. એની પાછળ છે એ ભોજનાલય છે. અહીંયા બધા ઓરડા મકાનો છે કે જેને કોઈ રૂમ રાખીને રહેવું હોય તો રહી શકે છે. ધનસુખનાથ બાપુ, આ એમની બધી તસવીરો છે. આ આખો આશ્રમ છે એમનો. આ ભાવનાથ બાપુ સરસ મજાનું બધું સજાયેલું છે. જેના ઉપર ભગવાન બિરાજમાન છે. કોદાળી આને શું કહેવાય? ત્રિકમ આને ઓરણી કહેવાય. એમાં પિકેક્સ કહેવાય. આને ઓરણી કહેવાય. ઓરણી એમાં એટલે આ જે વાવે ને ખેતરમાં એને દંતાળ કહેવાય. આ દંતાળમાંથી ત્રણે અમે જોયું રસ્તે અમે કરતા હોય અને એની અંદર જે દાણા નાખીએ ને એ બધી જગ્યાએ એક સરખા અંતરે એક તો ગાઈસ જો આ છે નાવાના કુંડ. અત્યારે પાણી નથી આમાં, અમે બી ઘણી વાર નાયા છીએ આમની અંદર. આ છે જગ્યા. આ છે કુંડ સ્પેશિયલી નાહવા માટે. મજા આવે. અમે લોકો જ્યારે પહેલાં આવતા ત્યારે એની અંદર નાતા હતા, જોકે એ મજા બહુ ડિફરન્ટ છે ગાઈસ. એક સ્વિમિંગ પુલ બી આખો એક ડિફરન્ટ થઈ જાય, પણ આની અંદર જે મજા આવે ને સ્વિમિંગ પુલમાં બી ના આવે. શરદી થઈ ગઈ બરાબર, બોલાતો નહીં, શું કરું. લેટ્સ ગો. હવે હું તમને દેખાડું. આપણે થોડા ઉપર છીએ એટલે એક નેમિનાથ બાપુનું મંદિર છે. સરસ મજાનું મંદિર છે અને ત્યાં સારું એવું લોકેશન પણ છે. દેખાડું તમને લોકોને. તો ચલો અત્યારે જઈ રહ્યા છીએ. અત્યારે ધીરે ધીરે બધા ચડે છે અને ઉપરથી ગાઈસ હું તમને જે લોકેશન દેખાડીશ નીચેનું ઓસમ દેખાડીશ. આ જુઓ, જેમ જેમ ઉપર જતા જઈએ એમ લોકેશન આખું ડિફરન્ટ થતું જાય. જવા દો. અને આ છે માનસી. હે હા તો આવશે જ ને. માનસી બોલાવે. કૂતરું ક્યાં છે? અંદર. આ મંદિર છે સરસ મજાનું. જય માતાજી. માનસી શિવજીનું મંદિર છે કઈ જા.
નેમિનાથ બાપુ છે જેમને અહીંયા સમાધિ લઈ લીધેલી અને આ એમનું મંદિર છે. એમને બી નામ રાખેલા અહીંયા પાડેલા છે. કોઈને કહે નહીં, બસ ખાલી ભાલ કરે બસ. જો ગાઈસ લોકેશન જુઓ ખાલી તમે. આ જો એક નંબર આટલી બધી ખુલ્લી જગ્યા છે. બ્લડ થઈ જતું હશે ખબર નહીં. આ તડકો આવે ને સામે એટલે લિક્વિડ સ્કિનમાં બ્લડ થઈ જાય છે ગાઈસ. પણ છતાંય જુઓ અહીંયા પણ એક મંદિર છે બીજું. અને આ બેસવા માટે બાકડાઓ આખું વિશાળ. અને એવું છે કે રાતે અહીંયા દીપડા સિંહ ઘણું આવે છે. જેમ કે જો દીપડા સિંહ ઘણું બધું અહીંયા આવી જાય છે ને સીધા આશ્રમમાં પણ ઘૂસી જાય છે ઘણી વાર. પણ જો કે હવે તો પૂરી સેફટી કરી દીધી છે. મંદિર બંધ કરી દીધું છે. અહીંયા મંદિર હતું પાછળ. અને હવે જે મંદિર છે ગાઈસ, જય શ્રી રામ જય હનુમાન, હનુમાનજીનું મંદિર છે. અને ત્યાં એક મેઇન મંદિર છે. હમણાં જઈએ એટલે બતાવું બરાબર. વોઇસ ક્લિયર કરી નાખજો થોડોક. અને આ છે અહીંયાનું લોકેશન. અહીંયા જુઓ ને ગાઈસ ફોટોગ્રાફી થઈ રહી છે. લોકેશન એવું છે કે બધા ફોટોગ્રાફી કરે. તો ગાઈસ હવે અહીંયા ઉકળા છે આપણે બધા બે જવું કરતી પણ હજુ ફોટોગ્રાફી પતતી હતી. જો પાછળ ચલો બધા જોઈ લો ભાઈ. અહીંયાથી પડશે આવે છે બધા. તો ગાઈસ ફાઇનલી ઉપરના આ બધા જો જે પણ હતું એ ફરીને આવતા રહ્યા છીએ. હવે અહીંયા જમીશું. અહીંયા જમીશું અને પછી નીકળીશું ફટાફટ ઘરે. લોકેશન જુઓ ગાઈસ, શું પબ લોકેશન છે. અને તમને એક વાત બીજી કહી દઉં કે આ જેટલી બી તમને વાડીઓ દેખાય છે ને બધી આ આશ્રમની વાડીઓ છે ગાઈસ. વિશાળ એટલી વિશાળ જગ્યા છે કે વાત ના પૂછશો. તો ગાઈસ જો આ આખી જમીન છે, આ ખેતર, આખું ખેતર, એની પાછળવાળું આખું ખેતર. અને એટલે ઘણા બધા જ્યાં સુધી તમને જેટલો બી વિસ્તાર દેખાય છે ને ગાઈસ એ બધો આશ્રમનો વિસ્તાર છે.